નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવી છે ઘન જીવામૃત અને જીવામૃત કે ધરતી માતાનું એક અમૃત એટલે કે જીવામૃત અને જીવામૃત કઈ રીતના બનાવી શકાય અથવા જીવામૃતના કેવા ફાયદા થાય એ વિષયની ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, દેશની અંદર, રાજ્યની અંદર ઘણા લાંબા સમયથી એટલે કે 5 વર્ષો કરતાં પણ વધારે સમયથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ધીરે ધીરે વેગ પકડતું જાય અને દેશ પ્રાકૃતિક ખેતી તરફ વળે એવું એક આહ્વાન કરવામાં આવે છે અને તમામ ખેડૂતોને એક વિનંતી પણ કરવામાં આવે છે કે આપ પણ આ પ્રાકૃતિક ખેતીના અભિયાનની અંદર જોડાઓ. મિત્રો, આ દુનિયાની અંદર પ્રાકૃતિક ખેતી એ સૌથી સરળ અને સસ્તી ખેતી છે, પણ મહેનત માગી લે એવી ખેતી છે. આ દેશ અને આ દુનિયા આજે જ્યારે ભયંકર રોગો તરફ આગળ જતી હોય ત્યારે પ્રાકૃતિક ખેતીમાંથી પકવેલો ખોરાક આ રોગોમાંથી આપણને બચાવી શકે છે. તો આવો ખોરાક તૈયાર કરવા માટે તમામ ખેડૂતોએ એકવાર હવે કટિબદ્ધ અને તૈયાર થવું પડશે. પ્રાકૃતિક ખેતીનો વિષય હાથમાં લેવો પડશે અને ત્યારબાદ આપણે પ્રાકૃતિક ખેતી અપનાવતા થશું તો મને લાગે છે કે દેશની અંદર બીમારીનો ઘણો બધો ક્રેઝ ઘટી જશે. મિત્રો, પ્રાકૃતિક ખેતી એટલે કોઈ પણ ખર્ચ વગરની ખેતી. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ અને ખેતીનો સમન્વય કરવાનો એક પ્રયાસ, પર્યાવરણ સાથે મળીને વિચાર કરવાનો સમય અને પર્યાવરણને બચાવવા માટેનો એક પ્રયત્ન એટલે પ્રાકૃતિક ખેતી. ઘણી બધી અલગ અલગ ભાષાઓની અંદર અલગ અલગ તજજ્ઞો એની વ્યાખ્યા કરતા હોય, પરંતુ પ્રકૃતિને બચાવે, પ્રકૃતિનું ધ્યાન રાખે એને પ્રાકૃતિક ખેતી કહેવાય. પ્રાકૃતિક ખેતીનો એક મુખ્ય આયામ એટલે કે ખેતીનું અમૃત અને જીવામૃત, એની સાથે સાથે ઘન જીવામૃત. આજે દેશી ખાતરનો વિકલ્પ, કારણ કે પશુપાલન કોઈને રાખવું નથી. કોઈના મિત્રો, કોઈના ખેતરે અથવા કોઈના ઘરે ક્યાંય બળદ જોવા મળતા નથી. બહુ ઓછા ખેડૂતો છે જે બળદ. આજે તો સનેડા, મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર, ટુ વ્હીલરોના બનાવેલા ટ્રેક્ટર, આજે સાધનો છે એટલે કે ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરીને ચાલતા જે કંઈ પણ ખેતીની અંદર સાધનો છે એ આપણને એટલો બધો ફાયદો નથી કરતા જેટલો આ બળદ દ્વારા જે ખેતી કરવામાં આવે છે. બળદ વગર ખેતી વ્યવસ્થિત નથી થઈ શકતી. ઉપરાંત બળદ અને દેશી ગાયો, એનું જે ગૌમૂત્ર અને છાણ નીકળે છે આપણી ખેતી માટે ખૂબ અગત્યનું છે. તો એના ભાગરૂપે આપણે એટલું બધું લાંબા સુધી ન પહોંચી શકીએ, પરંતુ 1 એકરની અંદર પ્રાકૃતિક ખેતી કરતા થઈએ એવી મારી તમને એક રિક્વેસ્ટ છે. મિત્રો, વિશ્વની અંદર ક્યાંય પ્રાકૃતિક કૃષિ ઉપર સંશોધન નહોતા થતા ત્યારે આપણું ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ઉપર સંશોધન કરવાની અંદર અગ્રેસર નીકળ્યું છે. ગુજરાતની અંદર હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જે આવેલી છે ત્યાં એકવાર અવશ્ય મુલાકાત લ્યો. તેનું રિસર્ચ ફાર્મ છે, તેનો અભ્યાસ કરો, ત્યાં જઈ રોકાવ, તમને ખ્યાલ આવશે કે ખરેખર અહીંયા બધું પ્રાકૃતિક કરવામાં આવે છે કે કેમ. અને આ પ્રાકૃતિક યુનિવર્સિટીની અંદર તમામ જે પણ પાકો વાવવામાં આવ્યા છે એ બધા જ પ્રાકૃતિક રીતે એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. તો મિત્રો, આજનો અભ્યાસ આપણે કરવો છે કે દેશી ખાતર આપણા સુધી હવે પહોંચતું નથી. દેશી ખાતરનો વિકલ્પ કયો? તો ઘન જીવામૃત. તો એ પહેલા આપણે થોડો જીવામૃતનો અભ્યાસ કરી લઈએ, પછી જ એને ઘન બનાવવાનું છે. એટલે પહેલા જીવામૃત ખૂબ અગત્યનું છે. જીવામૃત બનાવવા માટે સૌ પ્રથમ આપણી પાસે એક દેશી નસલની ગીર અથવા કાંકરેજી અથવા આપણા વિસ્તારમાં મોટી થયેલી ગાય હોવી જોઈએ. એમાં પછી બહારની ગાયો નહીં, જેમાં ખૂંધ આવે છે, જેને આપણે કોંટ કહીએ, ખૂંધ કહેવાય. આ ખૂંધવાળી જે ગાય છે એ ગાય દેશી નસલની ગાયનો આપણે એનું જે ગૌમૂત્ર છે અને એના સાણનો ઉપયોગ કરવાનો છે. ઘણા મને એવો પ્રશ્ન કરતા હતા
તો ગાયના ગૌ મતલબ મૂત્ર છે એ તો બધા સરખા જ હોય, દેશી કેમ વિલાયતી ક્યાં એમ નહીં. દેશીનું કીધું, દેશી ગાયનો ગૌમૂત્રની અંદર તમે એના સંશોધનો થયા ને એની અંદર અભ્યાસ કરજો. આપણી પાસે ક્યારેક રૂબરૂ મળો તો ચર્ચા કરશું. પરંતુ ખાસ કરીને દેશી ગાય છે એની અંદર આપણે કહેતા હતા 33 કરોડ દેવતાનો વાસ છે. તો એ બધા ફાયદા દેશી ગાયના હોય છે. તો દેશી ગાય જ હોવી જોઈએ. ભેંસનું મૂત્ર નથી નાખવાનું, નહીતર ઘણા આમાં ટીખળી લોકો છે કોમેન્ટ કરતા હોય છે, પરંતુ આપણે એને એવોઇડ કરીએ છીએ. એટલે જ્યારે જીવામૃત બનાવવાનું હોય ત્યારે 200 લીટર પ્લાસ્ટિકનું બેરલ લેવાનું છે, અથવા તો એલ્યુમિનિયમનું લ્યો, અથવા તો તમે કોઈ પણ બીજા નું લ્યો, પણ લોખંડનું બેરલ વાપરવાનું નથી. એટલે ખાસ કરીને પ્લાસ્ટિકનું બેરલ લેવાનું છે. પ્લાસ્ટિકનું બેરલ 200 લીટરની કેપેસિટી ધરાવતું હોય. આ બેરલની અંદર આપણે 10 કિલો દેશી ગાયનું તાજું સાણ નાખવાનું છે. એ પછી 10 લીટર જૂનું ગૌમૂત્ર છે, જેટલું જૂનું હોય એટલું સારું, બરાબર, એ નાખવાનું છે. એ પછી કોઈ પણ કઠોળનો લોટ હોય, આપણી પાસે પ્રાકૃતિક ખેતીની અંદર પકવેલા મગ હોય, ચણા હોય કે અડદ હોય, કોઈ પણનો લોટ છે એ લોટ તમે નાખી શકો. એટલે 1 કિલો કઠોળનો લોટ નાખવાનો છે, 1 કિલો. એ પછી આપણે એની અંદર 1 કિલો દેશી ગોળ, કેવો 1 કિલો દેશી ગોળ, અને ત્યારબાદ 1 મુઠ્ઠી માટી, જે જગ્યાએ આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય, અથવા તો આપણે છે જે જગ્યાએ વડલો પીપળો હોય, જ્યાં કોઈ દવાઓ છટાણી ન હોય, તો 1 મુઠ્ઠી માટી છે કે જેમાં બેક્ટેરિયાનું પ્રમાણ સારું હોય, બરાબર. તો આ માટી છે આપણે જીવામૃતના જે બેરલની અંદર નાખવાની છે. ખાસ અગત્યની વાત, 10 કિલો તાજું સાણ કે જેની અંદર બેક્ટેરિયા મતલબ જે જીવાત છે પડી ગયેલી ન હોવી જોઈએ. એ બીજું ગૌમૂત્ર 10 લીટર કે જે જૂનું જેટલું હોય એટલું વધારે ફાયદાકારક રહેશે. 1 કિલો કઠોળનો લોટ એ ખૂબ સારો, અને એની અંદર કોઈ જીવાત પડેલી ન હોવી જોઈએ. અને ત્યારબાદ 1 કિલો દેશી ગોળ કે જે ખૂબ અગત્યનું છે. દેશી ગોળથી બેક્ટેરિયાનો વિકાસ છે ખૂબ ઝડપથી થાય. એટલે કિલોની જગ્યાએ કદાચ 1.5 કિલો નખાઈ જાય તો કોઈ વાંધો નથી. આ રીતના શિયાળાની અંદર 7 દિવસ સુધી અને ઉનાળાની અંદર 3 થી 4 દિવસ કે વધીને 5 દિવસની અંદર જીવામૃત તૈયાર થાય છે. એકવાર આ વસ્તુ બેરલમાં નાખ્યા પછી આપણે ઘડિયાળના કાંટાની દિશામાં લાકડી વડે અને 3 ટાઈમ, સવારે 2 મિનિટ, બપોરે 2 મિનિટ અને સાંજે 2 મિનિટ એમ હલાવવાનું છે. આ ઉપરાંત એની માથે કોથળો ઢાંકવાનો છે, ઢાંકણું બંધ કરવાનું નથી. હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જીવામૃત તો ઘણા બધા બનાવે છે. એની સરળતા માટે એ લોકો ધોરિયાના કાંઠે બેરલ રાખી દે, પરંતુ એ બેરલ મિત્રો આ ઉનાળાનો કેવો તાપ પડે અને કેટલું ગરમ થાય, પાછું ઠંડુ થાય, પાછું ગરમ થાય, પાછું ઠંડુ થાય. તમારી જીવામૃત બનાવવાની મેથડ હાવ ખોટી છે. એને સાયડાની અંદર રાખવાનું છે, અને સાયાની અંદર રાખશો તો તમને ખૂબ સારો ફાયદો થશે. એટલે જીવામૃત બની ગયા પછી આપણે ખેતરની અંદર 1 એકરમાં 200 લીટર દર 15 દિવસે અથવા જ્યારે પાણી આપવાનું થાય ત્યારે આપો ને, તમને એમ થાય કે આમાં કોઈ રાસાયણિક ખાતરની જરૂરિયાત નથી, ખૂબ સારું ઉત્પાદન મળશે. બીજી વાત કરવી દેશી ખાતરનો ઓપ્શન હું, તો કે ઘન જીવામૃત. મિત્રો, ઘન જીવામૃત બનાવવા માટે આપણે દેશી ગાયના જે અડાયા છાણા આવે છે, ગાય સરવા ગઈ હોય અને જે છાણા પડ્યા હોય, એ છાણા સૌથી બેસ્ટ અને સારામાં સારો ઓપ્શન, પરંતુ એ નથી. તો આપણા ગાયનું જે સાણ છે એને અલગ રાખો, એને સુકાવા દો. એ 100 કિલો સાણ જ્યારે સુકાઈ જાય પછી એને આપણે છે દળી નાખવાનું છે, ખાંડી નાખવાનું છે. કેમ સુરમું સોળીએ એમ એને સોળી નાખવાનું છે. આ 100 કિલો સાણ સોળાઈ ગયા પછી આપણે એક પટ્ટો લગાડવાનો છે, 3 ફૂટ સુધીનો પહોળો, બરાબર. 3 ફૂટ એની પહોળા, લંબાઈ તમારી ઈચ્છા મુજબ રાખજો, પણ પટ્ટો છે એ 3 ફૂટ પહોળો અને 1.5 ફૂટની જાડાઈ રાખવાની છે. 3 ફૂટ પહોળો અને 1.5 ફૂટ જાડો પટ્ટો જે પાડીએ છીએ, એ પટ્ટાની અંદર 1-1 ફૂટના અંતરે પાઇપ દ્વારા અથવા તો બાંબુ દ્વારા આપણે હોલ પાડી દેવાના છે. જ્યારે આખો બેડ બની જાય ને, એક 3x1.5 નું જ્યારે આમ ગાદલું બની જાય ને, એ ગાદલા જેવું બેડ બની ગયા પછી એની અંદર 1-1 ફૂટે આમ હોલ પાડી દેવાના છે. આ હોલ પાડી દીધા પછી
આપણે એની અંદર જીવામૃત જે આપણે આપણા તૈયાર કર્યું ને 7 દિવસ પહેલા, એ જીવામૃત આની અંદર રેડી દેવાનું છે. આ જીવામૃત રેડી દીધા પછી એને 7 દિવસ સુધી આમ નેમ રહેવા દેવાનું છે. એ રહેવા દીધા પછી આ ફૂટના અંતરે હોલ પાડવાના છે, નહીં તો તમને એમ થશે કે આ સાહેબ શું કહેવા માંગે છે. એ 7 દિવસ આ બધું રહે પછી એને પાવડા દ્વારા ફરીથી પાછું આપણે એને ખાપી નાખવાનું છે. અને ફરીથી પાછું એની અંદર તમને પ્રોબેબલ લાગે તો જીવામૃત નાખવું, તમને એમ લાગે કે નથી જરૂરી, જો એકવાર નાખવામાં આવે તો ખૂબ સારો અનુભવ અમારા ખેડૂત મિત્રોએ લીધેલો છે, તો આ વસ્તુ ખૂબ સારી ફાયદાકારક છે. પછી એને આસા એવા સાંયડાની અંદર સૂકવી અને પછી ત્યારબાદ એને કોથળામાં ભરી લેવામાં આવે તો 6 મહિના સુધી આ ઘન જીવામૃતનો ઉપયોગ કરી શકાય. શરૂઆતની અવસ્થા જ્યારે આપણે ખેતરની પ્રાકૃતિક ખેતી તરફ 1 એકર જમીનને લઈ જતા હોઈએ ત્યારે 1 એકરમાં 1 ટન પહેલા વર્ષે, ફરીથી પાછા પાકનું વાવેતર કરીએ ત્યારે પાછું 1 ટન, એમ સિઝન વાઇઝ 1 ટન નાખવાનું છે. 2 વર્ષ પછી આપણે એનું મર્યાદા ઘટાડી અને 500 કિલો સુધી લઈ જશું. આ ખૂબ સારું ઘન જીવામૃત. મિત્રો તમે આ જે યુરિયા, ડીએપી, પોટાશ 20-20-0-13 એને ભૂલી જશો. ઘન જીવામૃતનો ઉપયોગ અને જીવામૃતનો ઉપયોગ કરીને આપણા ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ખૂબ આગળ આવ્યા છે. અત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર 5 થી 7 એવા ખેડૂત મિત્રો છે કે જેને ઘન જીવામૃત બનાવવા માટે સરકાર અને આત્મા દ્વારા સહાય આપી અને ઘન જીવામૃતના જે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, તો એ ખેડૂત મિત્રોને પણ તમારો લાભ મળે અને ત્યાંથી ઘન જીવામૃત ખરીદી શકાય તો વધારે સારું. 10 રૂપિયા 12 રૂપિયાનું કિલો જેને જે રીતના પરવડતું હશે એ મુજબ એ વેચાણ કરવાના છે. તો 1 કિલો છાણની કિંમત 10 થી 12 રૂપિયા જો થઈ છે, અને એવું નથી કે એને જ બનાવ્યું, તમે પણ તમારી રીતના બનાવી શકો છો. સરકારશ્રીના પ્રયાસથી આ લોકો અત્યારે અહીં સુધી પહોંચ્યા છે. તમે પણ એમાં એક પીચ ઉમેરી અને તમે પણ એક તમારું પોતાનું છે અલગ બ્રાન્ડથી ઉમેરી અલગ બ્રાન્ડથી પોતાનું ઘન જીવામૃત વેપાર કરવાનું વિચારી શકો છો. વધારે માહિતી માટે તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો હાલોલ ખાતે જે કૃષિ યુનિવર્સિટી આવી છે ત્યાં તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો. મિત્રો, ઘન જીવામૃત અને જીવામૃત આપણા માટે ખૂબ અગત્યના છે. આને ભૂલ્યા વગર દરેક પાકની અંદર 200 લીટર 1 એકરે જીવામૃત આપવાનું છે અને 500 કિલો જો રેગ્યુલર હોય તો અને 1000 કિલો પહેલી વખત હોય તો ઘન જીવામૃત આપી દેવાનું છે. વધારે માહિતી માટે મારો કોન્ટેક્ટ નંબર 7047005234 ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. સમય મર્યાદાની અંદર સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી અને બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં તમે ગમે ત્યારે કોલ કરશો, તમને કોલનો જવાબ આપવાનો અમારા તરફથી તમામ પ્રયત્નો હશે. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.